1500 કરોડના મહાકૌભાંડનો માસ્ટર માઇન્ડ અલ્પેશ વગાસિયાની એરપોર્ટ પરથી ધરપકડ। સુરતમાં આચરવામાં આવેલા આશરે 1500 કરોડના ગંજાવર સાયબર ફ્રોડ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો અને છેલ્લા 1 વર્ષથી દુબઈમાં છુપાયેલો 5મો આરોપી અલ્પેશ વગાસિયા જેવો સુરત એરપોર્ટ પર ઉતર્યા અને કે તરત જ પોલીસની ધરપકડ કરી લીધી હતી। જેઓ સુરત એરપોર્ટ પર ઉતર્યા તરત જ પોલીસે ધરપકડ કરી લીધી હતી। આરોપી ભારત પરત ફરી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે સુરત પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી તપાસતા જાણવા મળ્યું હતું કે આરોપીએ આઈવી ટ્રેડ નામે ઓફિસ ખોલી હતી। તેઓ ભોળા રોકાણકારોને શેર ટ્રેડિંગ અને કન્સલ્ટન્સી ટ્રેડિંગમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટું વળતર આપવાની લાલચ આપી શિકાર બનાવતા હતા। રોકાણકારો પાસેથી મળેલા કરોડો રૂપિયા આ ટોળકી હવાલા અને આંગળીયા મારફતે સીધા દુબઈ મોકલી આપતી હતી। તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 40 થી વધુ બેંક ખાતાઓ મળી આવ્યા છે। તેમાં 1500 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ કેસની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ટોળકી વિરુદ્ધ દેશભરમાંથી નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કુલ 171 જેટલી ફરિયાદો નોંધાઈ છે। અલ્પેશ વગાસિયાની ધરપકડ બાદ હવે આ હવાલા રેકેટ અને તેમાં સામેલ અન્ય મોટા માથાઓના નામ બહાર આવી શકે તેવી શક્યતા છે। પોલીસ હાલમાં આરોપીના રિમાન્ડ મેળવી તેણે દુબઈમાં રહીને નેટવર્ક કેવી રીતે ચલાવ્યું અને નાણાં ક્યાં રોક્યા છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી રહી છે। જે કે સિંગુ સાથે સુનિલ ગંજાવાલા, સુરત। ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા આઈવી ટ્રેડની ઓફિસ જે ઉત્તરાયણ ખાતે હતી ત્યાં રેડ કરવામાં આવ્યું હતું અને જ્યાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે વધારે વળતરની લાલચ આપીને એ લોકો સાથે રોકાણ કરાવતા હતા અને ખરેખર એકચ્યુઅલી કોઈ પણ જગ્યાએ રોકાણ નથી કરાવતા હતા અને તમામ પૈસા હવાલા અથવા તો આંગળીયા મારફતે દુબઈ ખાતે મોકલી આપતા હતા। આ કેસમાં અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને ટોટલ તપાસ દરમિયાન 40 બેંક ખાતાઓની વિગત પણ બહાર આવી, જેમાં 1500 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે અને 171 જેટલા NCCRP કમ્પ્લેન્ટ્સ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે। આ જ કેસમાં હવે એક બીજા આરોપીનો 5મા આરોપીનો ધરપકડ કરવામાં આવ્યો છે, જેમનું નામ છે અલ્પેશ વગાસિયા, જે ખરેખર જે આઈવી ટ્રેડવાળી દુકાન છે એમને ભાડા ઉપર લઈને પછી ત્યાં ઓફિસ ચલાવતો હતો અને અલ્પેશ વગાસિયાની ધરપકડ સુરત એરપોર્ટ ખાતેથી કરવામાં આવ્યું છે। એ છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે હતો અને દુબઈથી જ્યારે અહીંયા આવ્યું તો લુકઆઉટ સર્ક્યુલરના ઝરીએ અમે લોકોને ખબર પડી કે એ સુરત પહોંચી ગયું છે અને તરત જ એમની ધરપકડ કરવામાં આવી છે। એ જે પકડાયેલા આરોપી છે એમની મુખ્ય ભૂમિકા મેનેજર તરીકે હતી। અહીંયાનું પણ જોતો તો ઓપરેશન્સ આઈવી ટ્રેડવાળી જે ઓફિસ હતી ત્યાં, અને એક સ્કાય ગ્રોથ કરીને બીજી ઓફિસ એ લોકોની હતી રાજકોટમાં, તેનો પણ ઓપરેશન્સ આ જ માણસ જોતો હતો।